વધુ એક સમાચાર જીએસસીએલ કંપનીનો અમદાવાદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર મળી રહ્યા છે જીએસસીએલ કંપનીનો અમદાવાદમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા જીએસસીએલના હેડક્વાર્ટર ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસનો કંપનીની હેડ ઓફિસ ખાતે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। યુથ કોંગ્રેસના કાર્યકરોએ જીએસસીએલ ગો બેકના નારા પણ લગાવ્યા છે। પ્રકૃતિ બચાવો, જીએસસીએલ હટાવોના સૂત્રોચ્ચાર કર્યા છે। દ્રશ્ય આપની સ્ક્રીન પર જોઈ શકો છો। જળ, જંગલ, જમીન બચાવો, જીએસસીએલ હટાવોના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખેતી પશુપાલન વિકાસના રક્ષક જીએસસીએલ પ્રકૃતિનો ભક્ષક છે તેવું કહી રહ્યા છે। ખેતી પશુપાલનનું બચાવવું પણ જરૂરી બની જાય છે। દ્રશ્ય જોઈ શકો છો કેવી રીતે ઠીંગાચોળી કરીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે। હોર્ડિંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। યુથ કોંગ્રેસ દ્વારા જીએસસીએલના હેડક્વાર્ટર ખાતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। યુથ કોંગ્રેસના કાર્યકરોએ જીએસસીએલ ગો બેકના નારા પણ લગાવ્યા છે। કચ્છના માંડવીના બાડા ગામમાં જીએસસીએલ કંપનીને લઈને અમદાવાદમાં પણ જે વિરોધ છે તે શરૂ કરવામાં આવ્યો છે। યુથ કોંગ્રેસ દ્વારા જે જીએસસીએલની હેડ ઓફિસ ખાતે જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે જેને લઈને જે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, જળ, જંગલ, જમીનને નુકસાન થઈ રહ્યું છે અને તેના કારણે જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અહીંયાની જે મેઇન ઓફિસ છે ત્યાં આગળ જે આ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પહોંચવાના છે અને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે કચ્છના જે વિસ્તારોમાં જે શા માટે વિરોધ? કચ્છની અંદર માંડવી ખાતે આવેલી જીએસસીએલ કંપની કે જે કોઈ પણ પર્યાવરણના નિયમોનું પાલન કરતી નથી અને જે એનું દૂષિત પાણી છે એ દૂષિત પાણી ક્યાંક ને ક્યાંક દરિયામાં અને નદીમાં ઠેલવવામાં આવે છે, જેનાથી જે માનવવૃત્તિ છે અને જીવદયા છે એને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। તેના વિરોધમાં આજે જીએસસીએલ કંપનીનો ઘેરાવ યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા કરવામાં આવ્યો। માંગણી શું છે? માંગણી એ છે કે જીએસસીએલ કંપની તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવે, જે જીવદયા અને જે નુકસાન કરતા જે નિયમો છે એ નિયમોનું સ્પષ્ટપણે પાલન કરવામાં આવે એવી માંગ છે અમારી। એટલે જે યુથ કોંગ્રેસ દ્વારા જે માંગણીને લઈને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે જળ, જંગલ અને જમીનને જે મોટા પ્રમાણમાં જે નુકસાન થતું હોવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જીએસસીએલ કંપની દ્વારા જે ખોટી રીતે જે દરિયાની અંદરનું જે પાણી છે તે છોડવામાં આવે છે, કેમિકલ યુક્ત પાણીને કારણે જે પ્રકૃતિ અને જે જળ વનસ્પતિ હોય છે, જળ જીવ હોય છે, જળચર પ્રાણીઓ હોય છે, તેમને પણ જે મોટી માત્રામાં નુકસાન થતું હોય છે અને જેના જ કારણે જે હાલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આ તાત્કાલિક ધોરણે કંપની બંધ કરવાની માંગણી સાથે અમદાવાદની હેડ ઓફિસનો ઘેરાવ કરી રહ્યા છે। ત્યારે અહીંયા જે અમદાવાદ ખાતે જે પોલીસનો કાફલો પણ તૈનાત છે, કારણ કે મોટી માત્રામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા કંપનીનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા છે અને તેની સાથે તેમની એક જ પ્રકારની માંગણી છે કે આ કંપની છે જે કચ્છના બાડામાં આવેલી છે, માંડવીના બાડામાં આવેલી છે, તે કંપની તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। ત્યારે હવે અહીંયા અમદાવાદની હેડ ઓફિસ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે, ત્યારે આ માંગણી સ્વીકારાય છે કે કેમ તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરી, સમંતવી ન્યૂઝ, અમદાવાદ।